કુમુદ ભગવાનલાલ ભોલે નોન મેટ્રિક હોવા છતાં અંગ્રેજી ભાષા પર સારો કાબૂ ધરાવતા હતા. તેમને નૃત્ય અને અભિનયનો શોખ હોવાથી તેઓ 1966થી અભિનય તરફ વળ્યા હતા. તો આજે આપણે અભિનેત્રી કુમુદ બોલે વિશે વાત કરીશું કે તેમણે કેટલી ફિલ્મો કરેલી છે. એકમાત્ર ગુજરાતી ફિલ્મ પણ એમણે કરેલી છે, પણ તેમના વિશે તમને ગૂગલ પર એમની થોડીક ફિલ્મોની માહિતી મળે છે અને યુટ્યુબ પર તો કોઈ માહિતી જ મળતી નથી. તો આજે આપણે અભિનેત્રી કુમુદ બોલે વિશે વાત કરીશું કે કઈ ફિલ્મમાં આ અભિનેત્રીએ રણજીત રાજના માતાનું પાત્ર ભજવેલું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. કુમુદ બોલે એક સારા અભિનેત્રી હોવા ઉપરાંત એક ડબિંગ આર્ટિસ્ટ પણ હતા. હિન્દી ફિલ્મોમાં તેમની કરેલી ફિલ્મોની સંખ્યા માત્ર 3 કે 4 છે. તેઓ એક નૃત્ય શિક્ષિકા પણ ખરા. તેમણે બોલ રૂમ અને લેટિન અમેરિકન નામના નૃત્ય માટે તેમને સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયેલ. અજંતા આર્ટ થિયેટરના આશ્રયે તેમણે હિન્દી નાટકો અજંતા સે પેરિસ તક, એન્ટીગોન, રજનીગંધા, કાંચન રંગ, ધરતી મુસ્કુરા ઉઠી, કસ્તુરી મુરુગ વગેરેમાં પણ કામ કરેલું. પંચકલાના આશ્રયે હિન્દી નાટકો ઇસ ઘરં કા આગ લગ ગઈ, અકેલે જીવ સદાશિવ, વિવાહ કા બંધન, ઢાઈ અખર પ્રેમ કા વગેરે નાટકોમાં પણ અભિનય આપેલો. એલાઇડ આર્ટિસ્ટમાં રાત ગઈ બાત ગઈ અને ઉનસે મિલી નજરમાં કામ કરવા ઉપરાંત આર્ટ્સ ઇન્ટરનેશનલમાં જબ હમ ન હોંગે હિન્દીમાં, કદમ કદમ બઢાએ જા હિન્દી અને ગુજરાતી, પત્તાની જોડ અને રજનીગંધા ગુજરાતી, કદમ મિલા કે ચલો હિન્દી નાટકોમાં પણ તેમણે અભિનય આપેલો. તે સિવાય રંગફોરમના જવાની જવાની, બૈરી મારી બાપરે બાપ, લક્ષ્મણ રેખા, બહુરૂપીના ચકડોળ અને અનુકંપામાં પણ તેમણે અભિનય આપેલો. કાનુડા, ગોપી સાચું જ કહેતી હતી. તું બીજાના ઘરમાં માખણ ચોરીને ખાય છે? મેં માખણ નથી ખાધું. જૂઠું બોલે છે તું. અને આજે તો તે હદ કરી દીધી. પોતાના જ ઘરમાં માખણ ચોરીને ગોપ બાળકોને ખવડાવતો હતો. તેમની ગુજરાતી અને હિન્દી ફિલ્મોની વાત કરીએ તો મૂળ તેઓ નાટકના કલાકાર હતા, છતાં પણ તેમણે 1, 2 કે 3 ગુજરાતી હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે. ગુજરાતી ફિલ્મોમાં 1984ની સ્નેહલતા અને રણજીત રાજ અભિનીત ફિલ્મ જય શ્રી કૃષ્ણમાં તેઓ યશોદાના પાત્રમાં જોવા મળે છે. સાથે જ હિન્દી ફિલ્મોમાં મેરા સાયા, અનિતા અને સંજય દત્તની રોકી ફિલ્મમાં પણ તેમનો અભિનય જોવા મળે છે. તો મિત્રો, આ અભિનેત્રી વિશે આપને કુમુદ બોલે વિશે જાણીને કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. માતા જશોદા ઝુલાવે પુત્ર તારણી, આ જશોદા ઝુલાવે